નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે વાત કરવાની છે મુખ્ય સેવિકા 2022ના પેપરમાં જે 5 જૂન 2022ના રોજ જે પેપર લેવાયેલો, આ પેપરના જે જગ્યાને લગતા 75 પ્રશ્ન હતા, બરાબર. કારણ કે એ વખતથી 2022થી સિલેબસ બદલાણો. 2018માં જ્યારે પરીક્ષા લેવાની ત્યારે એમાં 30થી 35 માર્કનું જગ્યાને લગતું પૂછાતું હતું. જગ્યાને લગતું એટલે હેલ્થ છે, ICDS છે, એ બધું. 2022ની અંદર આખો નવો સિલેબસ ચેન્જ થયો. એ નવા સિલેબસની અંદર શું નક્કી થયું તો કે 50% જગ્યાને લગતું અને 50% જે છે એ જનરલ. જનરલમાં તો ગુજરાતી, ઇંગ્લિશ ને જીકે હોય, એમાં તો કંઈ વાંધો ન આવે, તો બધાને ખ્યાલ છે. પણ જે છે એ જગ્યાને લગતા જે 75 પ્રશ્ન છે, આ પ્રશ્નો ક્યાંથી પૂછાયા હતા એ ખાસ આપણે ચર્ચા કરવાની છે. હું તમને પ્રૂફ સાથે આપીશ કે આ પ્રશ્નો જે છે એ ક્યાંથી પૂછાયા હતા અને એના રિગાર્ડિંગ હું તમને કહીશ કે ભાઈ હવે આમાંથી 2024માં કે 23માં જ્યારે પણ આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાય ત્યારે કેવા પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે ને ક્યાંથી પૂછાઈ શકે એવું તમને પ્રૂફ સાથે આપીશ. તો જે કાંઈ વિદ્યાર્થી મિત્રો કે જે કાંઈ બહેનો મુખ્ય સેવિકાની તૈયારી કરે છે તે તમામ બહેનો સુધી આ વિડીયો જે છે એ ફરજિયાત પહોંચાડજો. એમને કહેજો કે જો ભાઈ આવી રીતે પેપર જે છે એ 2022માં લેવાયેલો, હવે 2023માં કે 24માં જ્યારે આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા આવે ત્યારે તમે આ મુદ્દાઓનું ધ્યાન રાખજો, જેથી કરીને તમે લોકો આગળની મુખ્ય સેવિકામાં સારો એવો સ્કોર કરી શકો. બરાબર છે. તો લેટ સ્ટાર્ટ વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. હું તમને એક ક્વેશ્ચન જે છે એ સાથે સાથે સમજાવતો જઈશ કે ક્યાંથી પૂછાય છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, બ્રેસ્ટ મિલ્કમાં શું હોય છે જે શિશુને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે? અહીંયા આગળ 4 ઓપ્શન આપેલા છે. બ્રેસ્ટ મિલ્ક જે છે એની અંદર શું હોય કે જે બાળકને ઇન્ફેક્શન થતાં અટકાવે છે? જ્યારે બાળકને કંઈ પણ ઇન્ફેક્શન થતું હોય તો એના માટે એટલે 6 માસ સુધી એક સજેશન આપવામાં આવે છે કે 0 થી 6 માસના બાળકને ફરજિયાત સ્તનપાન જ કરાવવું. તો એની અંદર એવું તો શું હોય છે? તો અહીંયા આગળ છે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, એન્ટીબાયોટિક, કેલ્શિયમ કે એનર્જી. તો આપણને ખ્યાલ છે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામનું એક તત્વ હોય છે. જે હવે આ ક્યાંથી પૂછાણો? ખરેખર એ ટોપિક જે છે ને સ્તનપાનનો ટોપિક છે. એ ટોપિક જે છે એ સ્તનપાનનો ટોપિક છે. સ્તનપાનનો ટોપિક આપણું સ્માર્ટનું મટીરિયલ છે. સ્તનપાનના ટોપિકમાં નીચે આપ્યું છે કે માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામનું તત્વ હોય છે જેનાથી બાળકને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. તો સ્તનપાનમાંથી પ્રશ્ન આવ્યો. આખો સ્તનપાનનો મુદ્દો અહીંયા આપેલો છે. જન્મ પછી બાળકને 6 મહિના સુધી ફક્ત માતાનું જ દૂધ આપવું હિતાવહ છે. બરાબર. એની અંદર હવે આવો પ્રશ્ન પૂછાઈ શકે, જો ઓક્સિટોસિન નામનો હોર્મોન માતાના સ્તનમાં દૂધ શરૂ કરવા માટે મદદ કરે છે. ટોપિક કયો છે તો કે સ્તનપાન. ઓલરેડી એક પ્રશ્ન પૂછાણો છે. બરાબર છે. તો બીજો પ્રશ્ન અહીંયાથી પૂછાઈ શકે. બરાબર, એટલે આ એક ખાસ ધ્યાનમાં રાખજો. તો અહીંયા આગળ રાઈટ આન્સર જે છે એ આપણે સમજ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ICDSમાં પૂર્ણ શક્તિના પેકેટ, ICDSની અંદર જે પૂર્ણ શક્તિનું પેકેટ છે એ કોને આપવામાં આવે છે? કે 6 થી 10 મહિનાના બાળકોને, ફક્ત સગર્ભા માતાઓને, ધાત્રી અને સગર્ભા માતાઓને કે કિશોરીઓને? તો ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ કોની વાત કરી છે? પૂર્ણ શક્તિની વાત કરી છે. હું તમને યાદ રાખવાની ટેકનિક પણ સમજાવીશ કે પૂર્ણ શક્તિ જ શું કામ. રાઈટ આન્સર અહીંયા આવશે તમારે કિશોરીઓને. ક્યાંથી પૂછાયેલો છે? તો જુઓ, ICDS નામનો જે ટોપિક છે એમાં કિશોરી માટેનો એક આખું ચેપ્ટર આપણે લીધેલું છે કે 11 થી 14 વર્ષની શાળાએ ન જતી, બરાબર, ખાસ ધ્યાન રાખજો, શાળાએ ન જતી કિશોરીઓ અને 15 થી 17 વર્ષની તમામ કિશોરીઓ માટે અહીંયા આગળ કીધેલું છે કે પૂરક પોષણ માટે, THR માટે પેકેટ જે છે એ કયા છે? પૂર્ણ શક્તિના. બરાબર, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. પૂર્ણ શક્તિના પેકેટ આપવામાં આવે છે. એ સિવાય બાકી બધી ડિટેલ્સ જે છે એ આપી છે. નવા અપડેટેડ સાથે
કે હાલમાં 2022ની પરિસ્થિતિ મુજબ તો જે નવું અપડેટેશન છે એ પણ આપણે આની અંદર કવર કરી લીધેલું છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ, નીચેનામાંથી કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? ગરમીથી નાશ પામતો હોય એવો કયો વિટામિન છે? તો વિટામિન સી છે જે ગરમીથી નાશ પામે છે. અહીંયા આગળ વિટામિન સીનો મુદ્દો છે, એસ્કોર્બિક એસિડ જેને કહેવાય છે, 1947માં શોધ થઈ, એમાં એક મુદ્દો લખ્યો છે ગરમીથી નાશ પામે છે, બરાબર. આપણે એવો જ ટાર્ગેટ કર્યો છે કે જે 2014, 18 કે 22માં જે કંઈ પરીક્ષાઓ ગઈ, જે કાંઈ પરીક્ષાઓ મુખ્ય સેવિકાની ગઈ, એ બધા પેપરને ધ્યાનમાં રાખીને 8 થી 9 બુકના કલેક્શન સાથે આપણે આ આખું મટીરિયલ તૈયાર કર્યું છે. હું પ્રૂફ સાથે આપીશ કે 75માંથી એક પણ સવાલ બહારનો નહોતો, બરાબર છે. નેક્સ્ટ આપણે સમજીએ, નીચેના પૈકી કઈ જોડી સાચી છે? સાચી કહેવાનું છે. વિટામિન સી છે એને સાઇનોકોબાલ્મિન કહેવાય, વિટામિન B3 જે છે એ નાયાસિન કહેવાય, વિટામિન B2 છે એને થાઇમિન કહેવાય, વિટામિન B1 છે એને રાઇબોફ્લેવિન કહેવાય. હવે આ મુદ્દો જે છે એ રાઈટ આન્સર તમારે કઈ જોડ સાચી છે? B3 વાળો. બાકી તમને અહીંયા આગળ ડિટેલમાં આપ્યું છે કે B1 ને થાઇમિન કહેવાય, B2 ને રિબોફ્લેવિન કહેવાય, અહીંયા આગળ B3 ને નિયાસિન કહેવાય, વિટામિન સી છે ને એસ્કોર્બિક એસિડ. દરેક જે મુદ્દા લીધેલા છે આપણે વિટામિનનો જે આહારના ઘટકો છે એનું આખું ચેપ્ટર જે લીધેલું છે એની અંદરથી ડિટેલ જે છે એ આપણે અહીંયા કલેક્ટ કરી છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પ્રયાણ કરીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? નેશનલ સ્કીમ, સમજો ખાસ શું છે? નેશનલ સ્કીમ ફોર PM પોષણ કઈ યોજનાનું નવું નામ છે? જો કે આ તો હું ન કહું તોય બધાને ખબર પડે, મધ્યાહન ભોજનાનું નવું નામ છે. કારણ કે આપણે અહીંયા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના એટલે કે PM પોષણ યોજના જે મધ્યાહન ભોજન યોજનાને રિપ્લેસ કરશે. ક્યાંથી શરૂઆત થઈ? 1 જુલાઈ 1982થી. હવે અહીંથી પ્રશ્ન આવી શકે, કયું રાજ્ય? તો કે તમિલનાડુ, બરાબર છે. હવે અહીંયા આગળ નામ બદલીને કઈ યોજના કરવામાં આવી છે? પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના. ખાસ ધ્યાન રાખજો, 2021-22થી 25-26 સુધી આ યોજનાને લંબાવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ કે સગર્ભાવસ્થા દરમિયાન, સમજો, સગર્ભાવસ્થા દરમિયાન કયા 2 સૂક્ષ્મ પોષક તત્વો અત્યંત જરૂરી છે? જ્યારે બાળક જે છે એ માતાના ગર્ભમાં હોય ત્યારે માતાને કયા પોષક તત્વોની સૌથી વધારે જરૂરિયાત હોય છે? તો અહીંયા આગળ કાર્બોહાઈડ્રેટ, ચરબી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, લોહ તત્વ, આયોડિન, પ્રોટીન ને ચરબી. લગભગ તમે ઓપ્શન જુઓ તો એના ઉપરથી બી તમને ખ્યાલ આવી જાય કે અહીંયા તો ચરબી તો કઈ જરૂર પડે જ નહીં ક્યારેય, પ્રોટીન બી જરૂરી નથી, બરાબર. મેઇન જરૂરી છે કે નહીં? લોહ તત્વની. તો લોહ તત્વ વાળો તમારે જવાબ થઈ જાય, ચરબી તો આવે જ નહીં, બરાબર. એટલે 2 ઓપ્શન તો સીધા નીકળી ગયા, પ્રોટીન ન આવે, એટલે બીજા 2 ઓપ્શન જે છે ડાયરેક્ટ એલિમિનેટ થાય. તો આ મુદ્દો જે છે એ ક્યાંથી લીધેલો છે? તો કે સગર્ભાને આરોગ્ય વર્કર દ્વારા આપવામાં આવતી સલાહ. જે આરોગ્ય વર્કર છે એ કઈ સલાહ આપે છે કે સગર્ભા માટે લોહ તત્વ અને આયોડિન ખૂબ અગત્યના તત્વો છે, બરાબર. લોહ તત્વ અને આયોડિન જે છે એ ખૂબ જ અગત્યના તત્વો છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે BCGની રસી, આપણે વાત કરીએ છીએ કોની? BCGની રસી જે છે એ કયા રોગ સામે રક્ષણ આપે છે? લગભગ બધાને ખબર જ હોય, TB. BCG 0 બર્થ ડોઝ જે છે એને બર્થ ડોઝ કહેવાય. અક્ષય વિરોધી રસી છે, કયા ધોરણમાં કોના માટે આપવામાં આવે છે? તો કે TB માટે. આ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ, નેશનલ ડિવોર્મિંગ ડે અંતર્ગત 1 થી 2 વર્ષના બાળકોને આલ્બેન્ડેન્ઝોલની ગોળીનો કેટલો ડોઝ આપવામાં આવે છે? આખી, દોઢ, અડધી કે પા ભાગની, બરાબર. તો ખરેખર અહીંયા આગળ જે છે એ અડધી ગોળી અપાય છે. 1 થી 2 વર્ષ માટેની વાત છે. તો અહીંયા આગળ કીધેલું છે આલ્બેન્ડાઝોલ ગોળી જે છે 200 મિલીગ્રામ. કેટલા? 200 મિલીગ્રામની વાત છે, એટલે કે અડધી ગોળી અપાય. 200 મિલીગ્રામનો મતલબ શું થાય? અડધી ગોળી જે છે એ આપવાની વાત થાય છે, બરાબર છે. ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકેલ છે? તો અહીંયા આગળ એ મુદ્દો જે છે એ આરોગ્ય અને પરિવાર કલ્યાણનો છે. પણ આ જે યોજનાઓ છે, બરાબર, જે અભિયાન છે કે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન,
72 નંબર આપણા મટીરિયલમાં 72 નંબરનું અભિયાન છે, બરાબર. એ કયા મંત્રાલય દ્વારા? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે એના અંતર્ગત આ જે છે એ શરૂ કરેલું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ છે વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ ડે. ક્યારે ઉજવાય છે? દિવસોના પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. વર્લ્ડ ફૂડ ડે જે છે એ ઓક્ટોબર 16માં ઉજવાય છે. અહીંયા આગળ જો વિશ્વ ખાદ્ય દિવસ બધા દિવસોનું મેં આખું લીધેલું છે, એમાં થીમ પણ મૂકેલી છે અને 2023ની થીમ માટે જગ્યા પણ રાખેલી છે, બરાબર છે. દર વર્ષે 16 ઓક્ટોબરને વિશ્વ ખાદ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વર્ષ 2022ની થીમ લીવ નો વન બિહાઇન્ડ, બરાબર. તો જ્યારે હવે 2023ની 16 ઓક્ટોબર આવશે, જ્યારે વિશ્વ ખાદ્ય દિવસ એટલે કે વર્લ્ડ ફૂડ ડે હોય, ત્યારે 2023ની થીમ સાથે હું તમને ભણાવીશ કે ભાઈ એ વખતે કદાચ એ પહેલાં પરીક્ષા લેવાઈ જાય તો વાત અલગ છે, પણ કદાચ ન લેવાય તો પણ હું તમને એની થીમ સાથે જે છે એ કરાવીશ. નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયો છે? કયા કયા જે છે એ મોનોસેકેરાઇડ છે? તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ને ગેલેક્ટોઝ જે છે એ મોનોસેકેરાઇડની અંદર આવે. એ આખો ચેપ્ટર છે મોનોસેકેરાઇડ એટલે કે સરળ શર્કરા પણ કહેવામાં આવે છે. ગ્લુકોઝ એકમાત્ર અણુ પ્રાપ્ત થાય છે. એના ઉદાહરણમાં જોઈએ તો આપેલું છે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગેલેક્ટોઝ. ક્લિયર? દરેક વસ્તુ મટીરિયલની અંદર છે. આમનામાં મટીરિયલ નથી બન્યું, આમનામાં મટીરિયલ નથી બન્યું બહેનો. આ છેલ્લા 3 મહિનાથી અમે સતત મહેનત કરીએ છીએ. 14, 18, 22ના જેટલા બી પેપરો હતા એના ટોપિક જોયા, એના માટે 9 થી 10 બુકો માર્કેટમાંથી પરચેસ કરી અને ધેન આફ્ટર આ મટીરિયલ ડિઝાઇન થયું છે. નીચે જણાવેલમાંથી વિટામિન સીનું મુખ્ય કાર્ય કયું છે? વિટામિન સીનું મુખ્ય કાર્ય જે છે એ કયું છે? વિટામિન સી આપણા શરીરની અંદર શું કરે છે? તો સૌથી પહેલાં ચેપનો પ્રતિકાર કરવાની શક્તિ અને ઘામાં રૂઝ લાવવા માટે મદદરૂપ થાય છે. કયા ચેપ્ટરમાં છે? તો વિટામિન સીના જે કાર્યો છે એમાં આપેલું છે રોગ પ્રતિકારક શક્તિના વિકાસ માટે, જે પહેલો ઓપ્શન હતો, અને ઘામાં રૂઝ લાવવા માટે મદદરૂપ થાય છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી ન્યુટ્રિશનલ મેરાસ્મસનો લક્ષણ કયું છે? ન્યુટ્રિશનલ મેરાસ્મસ એટલે કે એને શું કહેવાય છે આપણે સમજીએ, જેને આપણે કહેવાય સ્ટન્ટેડ ગ્રોથ. સ્ટન્ટેડ ગ્રોથનો મતલબ શું થાય? અહીંયા આગળ મરાસ્મસ નામનો રોગ જે પ્રોટીનની ઉણપથી થાય છે, જેની અંદર બાળકનો શારીરિક અને માનસિક વિકાસ જે છે એ ઓછો થાય છે અથવા તો રૂંધાય છે, એને આપણે સ્ટન્ટેડ ગ્રોથ તરીકે ઓળખવામાં આવે છે. જે રોગોનું ચેપ્ટર છે એમાં પ્રોટીનની ઉણપથી થતા રોગો છે એની ઉપર આપણે ચર્ચા કરી છે. નેક્સ્ટ છે આહારનું મુખ્ય કાર્ય શું છે? આહારનું મુખ્ય કાર્ય શું છે? તો કે મનોવૈજ્ઞાનિક કાર્ય, સામાજિક, સાંસ્કૃતિક, દેહ ધાર્મિક, બધાને આવડે. આમાં કંઈ કદાચ ન હોય તો ઇસ્યુ નથી, પણ તોય મેં મટીરિયલમાં લીધું છે આહારના ઘટકોમાં કે આપણા શરીરની અંદર આપણી દેહ ધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ કરવાનું કાર્ય જે છે એ આપણું આહાર કરે છે. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી, પીળા અને કેસરી રંગના ફળો અને શાકભાજીમાં કયું પોષક તત્વ વધારે હોય છે? કયું પોષક તત્વ જે છે એ વધારે હોય છે? આ એક ખાસ ધ્યાનમાં રાખજો. શું કહે છે? લોહ તત્વ, વિટામિન સી, વિટામિન ડી કે બીટા કેરોટીન? અહીંયા આગળ છે બીટા કેરોટીન. બીટા કેરોટીન જે છે એ આખું તમને અહીંયા આગળ આપ્યું છે કે અહીંયા આગળ પ્રાપ્તિ સ્થાન છે જેની અંદર લીલા શાકભાજી, વનસ્પતિ તેલ, બીટા કેરોટીન એટલે કે ફર્ટિલાઇડ, વનસ્પતિ ઘી તેલ, વિટામિન એ પ્લસ ડી, ગાજર અને તમામ પીળા અથવા તો કેસરી કલરના ફળોની અંદર બીટા કેરોટીન જે છે એ પ્રાપ્ત થાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે એને આપણે ઓળખી શકીએ છીએ. વિટામિન એ આખું ચેપ્ટર જે છે એ વિટામિન આહારના ઘટકો ઉપર આપેલું છે. હવે આ બધાને ધ્યાનમાં રાખીને હવે તો ગમે તે થાય, આગળની મુખ્ય સેવિકાની પરીક્ષા કોઈ પણ ભોગે પાસ કરવા માટે આપણે એક મુખ્ય સેવિકાની લોંગ ટર્મ બેચ જે છે એ લોન્ચ કરીએ છીએ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ. લાઈવ પ્લસ રેકોર્ડેડ એટલે મોસ્ટ ઓફ લેક્ચર લાઈવ હશે, બરાબર છે. અમુક વિષયો જે છે, માનો કે ઇંગ્લિશ છે, એ બધા થિયરી રેકોર્ડેડ હશે, ક્વેશ્ચન આન્સર લાઈવ હશે, બરાબર. જગ્યાને લગતા 75 પ્રશ્ન જે છે એ લાઈવમાં લેવામાં આવશે. સેકન્ડ થિંગ કે અહીંયા આગળ તમને ડિટેલમાં માહિતી તમને આપું તો આ વખતે 120 પ્લસનો ટાર્ગેટ કર્યો છે
ગયા વખતે 97-98 એ મેરિટ અટક્યું હતું, પણ આપણે પહેલેથી 120+ ટાર્ગેટ કર્યો, એટલા માટે વહેલી બેચ લોન્ચ કરી છે. જે લોકો લાઈવ ન આવી શકે એ લોકો એ જ ક્લાસ છે રેકોર્ડેડ ફોર્મેટમાં જોઈ શકશે. વેલિડિટી આવનારી મુખ્ય સેવિકાને જ્યારે બી લેવાય, 1 વર્ષની વેલિડિટી છે, પણ જ્યારે બી લેવાય, બરાબર છે, ત્યાં સુધીની તમારી વેલિડિટી છે. જગ્યાને લગતી માહિતી ઉપર વિશેષ ધ્યાન આપીશું. અગાઉ લેવાયેલ તમામ પેપરોનું સંપૂર્ણ એનાલિસિસ કર્યા, ત્યાં તમારી સામે મટીરિયલના ફોટો આવે છે, બરાબર. એને બેસ્ટ અને ઓલ ઇન વન મટીરિયલ્સ જે છે એ સબ્જેક્ટ વાઇઝ તૈયાર કર્યા છે. આ સિવાય સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ લેવાશે, યુનિટ વાઇઝ ટેસ્ટ લેવાશે, અને સૌથી મહત્ત્વની વસ્તુ, જ્યારે પરીક્ષાની નોટિફિકેશન આવી જશે ત્યારે ગુજરાતમાં પહેલીવાર 30 મોડેલ પેપર આપણે બનાવવાના છીએ. અત્યારે બને જ છે ઇનફેક્ટ 30 મોડેલ પેપર. આ 30 મોડેલ પેપર એટલે શું? 4500 પ્રશ્ન, જે આ જ રીતે હશે. આમાંથી જ આ 4500 પ્રશ્નને રટા મારી દો, બરાબર, તો તમારે મુખ્ય સેવિકાની પરીક્ષા આસાનીથી ક્રોસ કરી જશે. પણ આ 30 મોડેલ પેપર ક્યારે આપવામાં આવશે? જ્યારે પરીક્ષાની જાહેરાત થશે ત્યારે તમને અહીંથી આ બેચમાં જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાશે એ વિદ્યાર્થીઓને ઘરે કુરિયર દ્વારા મોકલવામાં આવશે. ઘરે એ લોકોને કુરિયર દ્વારા મોકલવામાં આવશે. હવે એ સિવાયના બધા મટીરિયલ, જગ્યાને લગતા થિયરી, જગ્યાને લગતી થિયરી છે, જગ્યાને લગતી ક્વેશ્ચન બેંક છે, ગુજરાતી થિયરી છે, ગુજરાતી ક્વેશ્ચન બેંક છે, આ સિવાય ઇંગ્લિશ થિયરી, ઇંગ્લિશ ક્વેશ્ચન બેંક, જીકે, રિઝનિંગ, બધી વસ્તુના મટીરિયલ તમે કોર્સ લેશો એટલે તમને કુરિયર જે છે એ અહીંયાથી થઈ જશે. બાકી વહેલી તૈયારી કરશો તો જ રિઝલ્ટ તમારે આવવાનું છે. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ 16મો ક્વેશ્ચન આપણે જોઈએ કે ભાઈ ગુજરાતમાં હાલમાં આઈસીડીએસમાં દર મહિનાના બીજા મંગળવારે કયો દિવસ ઉજવાય છે? 4 મંગળવાર ઉજવાય છે, યાદ રાખવાનું. બાળ તુલા દિવસ ઉજવાય, બરાબર. એ આખું મેં ડિટેલ આપેલું છે, 4 મંગળવારની ઉજવણી છે. એની અંદર અહીંયા આપેલું છે કે બાળ તુલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવી રીતે પહેલો, એવી રીતે ત્રીજો, એવી રીતે ચોથો, બરાબર. એમાંથી જ પ્રશ્ન હતા. નેક્સ્ટ છે VHSND, એનું પૂરું નામ પૂછ્યું છે. સરપ્રાઇઝિંગલી આ લોકોએ આ વખતે વધુ જે છે એ પૂરા નામ ઉપર ફોકસ કર્યું છે, બરાબર છે. તો અહીંયા આગળ VHSD એટલે વિલેજ હેલ્થ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન ડે. અહીંયા આગળ આપણે જે આખું ફૂલ ફોર્મ લીધેલા છે, બધા ફૂલ ફોર્મ લીધેલા છે, એ ફૂલ ફોર્મમાંથી VHSND, બરાબર છે, VHSND આ જે છે એનું ફૂલ ફોર્મનું આખું લિસ્ટમાંથી તમને મળી જશે. નેક્સ્ટ છે આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશા વ્યવહારની જરૂરિયાત કેવી હોય છે, બરાબર. એની જરૂરિયાત શું છે? આખું ચેપ્ટર સંદેશા વ્યવહારનું છે કે ફક્ત માહિતી અને વિચારોનું આદાન પ્રદાન. આંગણવાડીની અંદર સમુદાય સાથે એટલે કે આંગણવાડી દ્વારા જે લોકો છે, એ વિસ્તારમાં રહેતા લોકો છે, એનો જે સમુદાય છે એની સાથે જ્યારે તમારે વાતચીત કરવી છે, કંઈક સંદેશા વ્યવહાર કરવો છે, તો એની જરૂરિયાત શું છે? તમારે ફક્ત માહિતી અને વિચારોનું આદાન પ્રદાન જ કરવાનું છે. એ આખો ચેપ્ટર આપણે સંદેશા વ્યવહારમાં લીધેલો છે કે ભાઈ પરામર્શ, સમજ, સૂચનાઓ આપવા, સંદેશા વ્યવહારની માહિતી, વિચારોનું આદાન પ્રદાન કરવા માટે આપણું આઈસીડીએસ જે છે, આઈસીડીએસ મેઇન કાર્ય આદાન પ્રદાનનું છે, બરાબર. આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે સમજીએ કે બાળકોમાં ભાષાના વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? ભાષાના વિકાસ માટે લેખન, વાંચન, અંક ગણતરી, શારીરિક પ્રવૃત્તિ કે માટીકામ, કઈ જરૂરી નથી એવું પૂછ્યું છે. તો આપણને ખબર છે, અહીંયા આગળ 2 આન્સર આપ્યા છે અને 2 આન્સર રાઈટ પડ્યા છે, શારીરિક પ્રવૃત્તિ અને માટીકામ. ઓબ્વિયસ વાત છે, જરૂરી 2 નથી, કારણ કે ભાષાનો વિકાસ અંક ગણતરીથી થાય, લેખન વાંચનથી ભાષાનો વિકાસ થઈ શકે, પણ કોઈ એવી શારીરિક પ્રવૃત્તિ કે માટીકામ, પહેલાં તો એક જ આન્સર પાડ્યો હતો, જ્યારે ફાઇનલ આન્સર કી આવી ત્યારે એણે બંને આન્સર જે છે એ સાચા પાડ્યા હતા. અહીંયા આગળ ભાષાકીય વિકાસનો મુદ્દો છે, એની અંદર અંક ગણતરી કરવી, વાંચવું, લખવું, બોલવું, સાંભળવું, શબ્દ ભંડોળ પૂરા વાક્યમાં બોલવું, પોતાના વિચારો વ્યક્ત કરવા, વાતચીત, આ બધી વસ્તુ જે છે એના 4 મહત્વના પાસા છે. નેક્સ્ટ છે, આ તો બધાને આવડવું જ જોઈએ. શું કહે છે? તો કે સામૂહિક જે આખું કેન્દ્ર હોય, બરાબર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે CHC કયા સ્તરે હોય?
તો CHC જે છે એ તાલુકા સ્તરે હોય, બરાબર. તો એનું આખું ચાર્ટ આપેલો છે કે આરોગ્ય સેવાનું વસ્તીના ધોરણે વર્ગીકરણ. એમાં CHC જે છે એ તાલુકા દીઠ હોય. 1 લાખની વસ્તી દીઠ એક CHC ખોલવામાં આવે, પણ રણ પહાડી વિસ્તાર હોય તો 80,000ની વસ્તીએ એક CHC ખોલી દેવાની છે, બરાબર છે. આ સિવાય આ તો માત્ર એકની વાત થઈ, પછી આવે છે PHC આવે છે, AWW આવે છે, આશા વર્કર છે. તો ક્યારે? તો એનું આખું ડિટેલિંગ જે છે એ અહીંયા આપેલું છે, બરાબર. ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓના ગર્ભને પૂરતું આયોડિન ન મળતા તેમનાથી જન્મતા શિશુઓ શેનાથી પીડાય છે, બરાબર છે. તો અહીંયા આગળ જે છે એ શેનાથી પીડાય છે? તો ક્રેટિનિઝમ. જોઈએ અહીંયા રોગોનું ચેપ્ટર છે, સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી જોખમી પરિબળો. અહીંયા જો નીચે આપેલું છે કે જો સગર્ભાને બહેરું અને માનસિક ક્ષતિવાળું બાળક જન્મે તો તેને આયોડિનની ઉણપ હોય અને પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો તેનાથી જન્મતા બાળક ક્રેટિનિઝમ નામનો રોગ જે છે એ થાય છે. આખું ડિટેલિંગ આપેલું છે, બરાબર. અહીંયા જો આખું ડિટેલિંગ જે છે એ તમને અહીંયા આપેલું છે. નેક્સ્ટ વાત કરીએ, રાઇબોફ્લેવિન વિટામિન B2 જે છે એની ઉણપનું લક્ષણ કયું છે, બરાબર. એની ઉણપ જે છે એનું લક્ષણ કયું છે? તો અહીંયા આગળ દર્શાવેલા તમામ: હોઠના ખૂણા ફાટવા, મોંમાં ચાંદી પડવી, ફોટોફોબિયા. આ જે છે તો વિટામિન B2 જે છે એની ડિટેલ આપેલી છે. જીભ ફાટવી, ચામડી ફાટવી, આંખ લાલ થવી, મોંમાં ચાંદા પડવા, હોઠના ખૂણા ફાટવા અને ફોટોફોબિયા. ક્લિયર? તો જો કેટલું ધ્યાન રાખવામાં આવ્યું છે કે એક પણ ક્વેશ્ચન જે છે એ મટીરિયલમાંથી બહાર ન જાય એવો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. આવો જ વિડીયો હું તમને 2024 કે 23માં જ્યારે બી આવનારી મુખ્ય સેવિકાની પરીક્ષા જ્યારે લેવાશે ને ત્યારની વાત કરું, એ વખતે પણ આવો જ વિડીયો હું બનાવીશ કે જો અહીંથી પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. એ પછી જે સોયાબીનમાં અવરોધક તત્વ કયું છે? સોયાબીનમાં અવરોધક તત્વ અહીંયા પણ 2 આન્સર આપ્યા હતા, ટ્રિપ્સિન અને ફાઇટેટ, બરાબર છે. અહીંયા આગળ સોયાબીનમાં ફાઇટેટ અને ટ્રિપ્સિન નામના અવરોધક તત્વ હોય છે. આ આહારના ઘટકોનું જે ચેપ્ટર છે એમાંથી આખો પોઈન્ટ જે છે એ લીધેલો છે, બરાબર છે. નેક્સ્ટ આપણે સમજીએ કે પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ 6 માસથી 6 વર્ષની વયના બાળકોને કેટલી કેલરી અને પ્રોટીન મળી રહે તેવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. અહીંયા આગળ આ ક્વેશ્ચનમાં ઘણા બધાને કન્ફ્યુઝન થાય. જો અહીંયા આગળ રાઈટ આન્સર જે છે એ સાચો પાડ્યો છે 500 કિલો કેલરી, પણ આ જે આંકડો જે છે ને એ તમારે શું કરવાનો છે? ઓપ્શન ઉપરથી એલિમિનેટ કરવાનો છે. કારણ કે થિયરી એવું કહે છે કે 6 વર્ષ સુધીના તમામ બાળકોને 300 કેલરી, અતિ ઓછા વજનવાળા બાળકોને 600 કેલરી. તો એ પ્રમાણે તમારે આન્સર મેચ કરવાનો છે. 8 થી 10 ગ્રામ પ્રોટીન અને 16 થી 10 ગ્રામ જે છે એ લેવાય. તો અહીંયા આગળ 12 થી 15 ગ્રામ પ્રોટીન જે છે એને ધ્યાનમાં રાખીને કિલો કેલરી 500, એટલે નજીકનો આન્સર જે છે એ પસંદ કરવામાં આવ્યો છે. આ ક્વેશ્ચન માટે એવું છે, નજીકનો આન્સર પસંદ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ છે ફળની ગુણવત્તાનો ક્રમ નક્કી કરવા માટે કયો માર્કો લગાડાય છે? તો અહીંયા આગળ છે FPO. FPO જે છે એ ફૂડ પ્રોડક્ટ ઓર્ડર જેને આપણે કહેવામાં આવે છે, જેને આ એક માર્કો છે. કોના માટે લાગે છે? તો ઓબ્વિયસ છે, જામ, ફ્રૂટ જ્યુસ, કેન કે ટીનમાં પેક કરેલા જે છે એની ઉપર લગાડવામાં આવે છે. અહીંયા આગળ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે જોઈ લો. થીમ 2022ની આપેલી છે, સેફર ફૂડ બેટર હેલ્થ. 2023ની લોકોએ અગાઉથી જાહેર કરી દીધેલી છે, એટલા માટે ફૂડ સ્ટાન્ડર્ડ્સ સેવ લાઈવ્સ, બરાબર. તો એ મેં ઓલરેડી લખી નાખેલું છે કારણ કે 7 જૂનની જાહેર થઈ ગયેલી છે. ક્લિયર? નેક્સ્ટ આપણે સમજીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે MMRની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? MMRની રસી જે છે કયા રોગ સામે? તો કે ઓરી, ગાલપચોળિયા અને નૂરબીબી. રસીકરણનું ચેપ્ટર છે, એમાં લખેલું છે કે MMRની રસી ગાલપચોળિયા, નૂરબીબી અને ઓરી જેવા રોગો સામે રક્ષણ આપે છે. ક્લિયર? એના પછી છે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેનો વીમા કવચ કયો છે? આખો એ લોકોને કાર્યકરને તેડાગરને સરકાર જે છે એ આખો વીમા કવચ આપે છે, ઇન્સ્યોરન્સ આપે છે. એ છે માતા યશોદા ગૌરવ નિધિ. શું છે એ?
તો માતા યશોદા ગૌરવ નિધિ યોજના જે વર્ષ 2009માં શરૂ થઈ, એનો ઉદ્દેશ્ય એવો છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વીમા કવચ પૂરું પાડવાનું. બરાબર. એની ડિટેલ છે, એનું પ્રીમિયમ કેટલું છે, એમાં દર મહિને કેટલા રૂપિયા કપાય છે, એની બધી ડિટેલ જે છે એ અહીંયા આગળ આપવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમે જુઓ તો ફૂડ સ્પોઇલેજ. ફૂડ સ્પોઇલેજ જે છે એ શેનાથી થાય છે? મોલ્ડ્સ, ઈસ્ટ, બેક્ટેરિયા, માટી, મળમૂત્ર, સૂકવણી, રાસાયણિક પદાર્થો, ફ્રીઝિંગ અને માખી. તો મોલ્ડ્સ, ઈસ્ટ અને બેક્ટેરિયા જે છે એનાથી ફૂડ સ્પોઇલેજ. ફૂડ સ્પોઇલેજ એટલે શું? તો કે જે ખોરાકનો બગાડ, કોઈ પણ ખોરાક જે છે એ શેના કારણે બગડે છે, એને નામ એવું ફૂડ સ્પોઇલેજ આપ્યું છે. પણ ખરેખર એ કહેવા શું માગે છે? ખોરાકનો બગાડ જે છે એ શેના કારણે થાય છે, બરાબર છે, એની આખી વાત કરવામાં આવી છે. નેક્સ્ટ છે ક્વોશિયોરકોરનું લક્ષણ. ક્વોશિયોરકોરનું લક્ષણ કયું છે? ક્વોશિયોરકોરના લક્ષણ માટે વાંકા પગ, કેરેટોમોલેસિયા, ચિલોસિસ, એડીમા. તો અહીંયા આગળ રાઈટ આન્સર છે ક્વોશિયોરકોરનું લક્ષણ એડીમા. પણ એડીમા શું છે? તો અહીંયા આગળ આ રોગમાં બાળકની ભૂખ ઓછી થાય, તેનું પેટ ફૂલીને મોટું બને, આંખો ઉપસી આવે, બાળકોમાં પગ લાંબા અને પાતળા પડીને વાંકા વળી જાય, ચામડી સૂકી પડી જાય. એ સિવાય મૂત્રમાં એસિડનું પ્રમાણ વધે. મૂત્રમાં એસિડનું પ્રમાણ વધે એને કહેવાય છે એડીમા. બરાબર. તો આખો ચેપ્ટર ક્વોશિયોરકોરનું જે ચેપ્ટર છે એની અંદરથી આપણે આ મુદ્દો જે છે એ લેવામાં આવ્યો છે. નેક્સ્ટ છે મિશન ઇન્દ્રધનુષ્ય હેઠળ નીચેના પૈકી કઈ સેવા સંકળાયેલી છે? મિશન ઇન્દ્રધનુષ્યની વાત કરી છે તો રસીકરણ, કારણ કે મિશન ઇન્દ્રધનુષ્ય માત્ર રસીકરણ માટેનું છે આખું, કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પણ પૂછી શકે, તમને એમ પૂછી શકે કે સઘન મિશન ઇન્દ્રધનુષ્ય 4.0 કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું? તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. બરાબર. તો શેના માટેનું છે? તો કે રસીકરણ માટેનું છે. જો તમને એમ લાગે કે ભાઈ આ અમે મહેનત વધુ કરી છે અને અમે ડિઝર્વ કરીએ છીએ, અને તમારે જો તમારી આગળની મુખ્ય સેવિકાની તૈયારી અગાઉથી એડવાન્સ લેવલની કરવી છે, તો અગાઉથી એડવાન્સ લેવલની તૈયારી કરવા માટે અમારી સાથે જોડાઓ. તો જો તમારે અમારી સાથે જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી અમારી સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન, મોબાઈલમાં જાઓ, પ્લે સ્ટોરમાં જાઓ, સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર જે છે એમાં તમે ડાઉનલોડ કરો. એની અંદર મોબાઈલ નંબર નાખીને લોગિન કરો અને ટાર્ગેટ મુખ્ય સેવિકા 120+ નામનો કોર્સ સ્ટોરમાં જાઓ. તમે નીચે જોશો એટલે સ્ટોર આવશે, સ્ટોરમાં જઈને સ્ક્રોલ કરશો એટલે આ ટાર્ગેટ મુખ્ય સેવિકાનો કોર્સ છે. બાય નાવ ઉપર ક્લિક કરો અને પ્રોસીડ કરીને પેમેન્ટ કરશો એટલે તમે અમારી સાથે કોર્સમાં જોડાઈ જશો. કોર્સમાં જોડાવાની સાથે તમને મટીરિયલ્સ જે છે એ અહીંયાથી અમે તમને મોકલી આપીશું, જેથી કરીને તમારો કોર્સ જે છે એ ચાલુ થઈ જાય. સાથે સાથે તમારી રીડિંગ જે છે એનું પ્લાનિંગ પણ અમે તમારા માટે સેટ કરીશું. ક્લિયર? ચલો, નીચેના પૈકી કયા ખોરાકમાં લોહ તત્વ નહીવત છે? લોહ તત્વ નહીવત છે એવું કહે છે. નહીવત એટલે છે જ નહીં. તો દૂધમાં તો ન જ હોય લોહ તત્વ, કારણ કે બાજરી, પાલકની ભાજી, મેથીની અંદર હોય. અહીંયા આગળ લોહ તત્વની વાત કરી છે. પાલક, બીટ, ગોળ, રીંગણ, બાજરી આ બધાની અંદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે. પણ દૂધ જે છે એની અંદર લોહ તત્વનું પ્રમાણ ઓછું હોય. એટલે જ નાના બાળકોને દૂધ જે છે એ શરૂઆતમાં આપવાની મનાઈ હોય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે પોષણ સુધા યોજના હેઠળ તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને આંગણવાડી કેન્દ્ર પર જ રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે, તથા તેની સાથે શું આપવામાં આવે છે? એક વખત તો આખું ડીશ જમાડવામાં આવે, એની સાથે શું છે? તો એની સાથે જે છે IFA અને કેલ્શિયમની, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી જે છે એ આપવામાં આવે છે. બરાબર છે. એ ટેબ્લેટ્સ જે છે એ આપવામાં આવે છે. પોષણ સુધા યોજના જે યોજનાના ચેપ્ટરમાં આપેલું છે એ છે. નેક્સ્ટ વાત કરીએ 1 ગ્રામ પ્રોટીનથી કેટલા કિલો કેલરી શક્તિ મળે છે? સ્ટેટિસ્ટિક જીકેનો ક્વેશ્ચન કહેવાય આ. બરાબર. 4 કિલો કેલરી. આખું ડિટેલિંગ આપ્યું છે કે 1 ગ્રામ પ્રોટીનમાં 5.65 કિલો કેલરી ઉર્જા ધરાવે છે. ઉર્જાની વાત કરી. શરીરને મળતી ઉર્જા કેટલી છે? 4 કિલો કેલરી. એની અંદર હોય કેટલી? 5.65.
અને શરીરને એમાંથી કેટલી મળે છે તો કે 4 કિલો કેલરી. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે કે ટામેટામાં કયો રંગકણ એટલે કે પિગમેન્ટ, કયું પિગમેન્ટ જે છે એ ટામેટાની અંદર હોય છે તો લાઇકોપીન. આ બધા પિગમેન્ટ તમને આપેલા છે. નારંગીમાં કેસરી રંગ છે, મરચાનો લાલ રંગ, કાકડીમાં તુરાશ, જેલીનો, આ બધી વસ્તુ જે છે એનું આખું ડિટેલિંગ આપેલું છે. બરાબર, જેની અંદર આટલું પાકું કરી નાખો એટલે લગભગ તમારે કોઈ પણ ક્વેશ્ચન જે છે એ બહાર નહીં જાય. બરાબર. આંગણવાડીમાં સમુદાય સાથે અસરકારક કાઉન્સેલિંગ માટે કયા મુદ્દાઓ મહત્વના છે? એના માટે નિર્ણયાત્મક શબ્દો ટાળવા, સમુદાયની વાત શાંતિથી અને ધ્યાનથી સાંભળવી, અહીં દર્શાવેલ તમામ સમુદાયના લોકોનો વિચાર અને ભાવનાઓનો સ્વીકાર કરવો. તો અહીંયા દર્શાવેલા તમામ, કારણ કે જ્યારે તમારે કાઉન્સેલિંગ કરવું છે, કોઈની સાથે તમારે વાતચીત કરવી છે, બરાબર છે, તો કાઉન્સેલિંગ કરવા માટે અહીંયા આગળ તમારા માટે શું કે નિર્ણયાત્મક શબ્દ ટાળવાના હોય. બરાબર, કોઈ તમારે સીધો નિર્ણય નથી આપી દેવાનો, એ લોકોની વાત શાંતિથી સાંભળવાનું. તો આ આખું ચેપ્ટર જે છે સારા પરામર્શ માટે આવશ્યક બાબતોનું છે કે કોઈની સાથે સારું કાઉન્સેલિંગ કરવું હોય. બરાબર છે, તો એ સારા કાઉન્સેલિંગનો જે હેતુ છે એ કયો છે? સારા કાઉન્સેલિંગ જે છે એના માટેની આવશ્યક બાબતો છે આ બધી. નેક્સ્ટ છે હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? તો અહીંયા આગળ જે છે એ તો લગભગ બધાને ખબર જ હોય, કેલ્શિયમ જરૂરી છે. એના માટે અહીંયા અસ્થિ અને દાંતની મજબૂતાઈ માટેનો કેલ્શિયમનો જે આખો મુદ્દો છે એ અહીંયા આપેલો છે. નેક્સ્ટ છે COVID-19ની પરિસ્થિતિ સંદર્ભે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સેવાઓ ઘર આંગણે પહોંચાડવા માટેની પહેલી પહેલ કઈ કરવામાં આવી હતી? તો ઉંબરે આંગણવાડી. કોરોના પછીનો જે સમયગાળો છે એની અંદર ICDS દ્વારા જે કાંઈ એના લાભાર્થી છે એને ઘર બેઠા ઘણા બધા વિષયો છે એની ઉપર માર્ગદર્શન મળી રહે એટલે એક ડિજિટલ માધ્યમથી એક આખી અલગ અલગ વિષયો ઉપર સંવાદ થતા એની માહિતી આપવામાં આવતી. બરાબર, અને એ ઘરે બેઠા જોઈ શકતા. એનું નામ જે છે એને કહેવાય ઉંબરે આંગણવાડી. નેક્સ્ટ છે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, ECDનું પૂરું નામ પણ યાદ રાખવાનું છે. એના માટે કયું જરૂરી છે? ECD માટે શું જરૂરી છે? તો અહીંયા આગળ વાત છે અર્લી ચાઇલ્ડહુડ ડેવલપમેન્ટ, તો પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ. બરાબર, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે એ જરૂરી છે. શેના માટે? તો કે ECD માટે એ જરૂરી છે, ખાસ ધ્યાન રાખજો. તો એ ECDનું આખું ચેપ્ટર છે પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત કરે છે. મુખ્ય છે આખો મુદ્દો કે સંકલિત બાળ વિકાસ યોજનામાં પૂર્વ બાલ્યાવસ્થાની સંભાળ અને શિક્ષણ, જેને આપણે ECCE તરીકે ઓળખવામાં આવે છે, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. બરાબર છે, જે એના અંતર્ગત જ બાલવાટિકા, નવી શિક્ષણ નીતિમાં એનું નામ આપવામાં આવ્યું છે બાલવાટિકા. બરાબર, એમાં 5 વર્ષ સુધીના, કારણ કે નવા નિયમો પ્રમાણે 6 વર્ષના બાળકો પહેલા ધોરણમાં બેસશે, તો 5 વર્ષના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાની જોગવાઈ છે. નેક્સ્ટ છે નીચેના પૈકી વિટામિન ડીનું ખૂબ સારું પ્રાપ્તિ સ્થાન. વિટામિન ડી ક્યાં સૌથી વધારે જોવા મળે? તો ઓબ્વિયસ વાત છે માછલીના યકૃતનું તેલ. બરાબર છે, તો અહીંયા આગળ વિટામિન ડી જે છે એના પ્રાપ્તિ સ્થાનો તમને આપ્યા છે. વિટામિન ડી જે આખું ચેપ્ટર છે એના પ્રાપ્તિ સ્થાનો આપ્યા છે અને એના જે આ પ્રાપ્તિ સ્થાનો છે એની આ વાત કરે છે. એની અંદર આપેલું છે ફિશ ઓઇલ, કોડ લીવર અને શાર્ક લીવર ઓઇલની અંદર વિટામિન ડી જે છે એ ભરપૂર પ્રમાણમાં હોય છે. નેક્સ્ટ, પહેલી વખતની સગર્ભાને ધનુરની રસીના કેટલા ડોઝ લેવાના હોય છે? પહેલી વખતની, મુદ્દો પકડજો. બરાબર છે, પહેલી વખત હોય તો એને કેટલા ડોઝ લેવાના હોય? 2. તો એનો મુદ્દો સગર્ભા નોંધણીની જરૂરિયાત અને શરૂઆતી સેવાઓ. તો આપેલું છે કે પહેલી વખત સગર્ભાને ધનુરની રસીના 2 ડોઝ આપવામાં આવે છે. બરાબર છે, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, વિટામિન A, D, E અને K ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઉપયોગ માટે કોની જરૂર પડે? વિટામિન A, D, E, K. આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે વિટામિન ડેકા, અને કહેવાય ડેકા, DEKA એટલે કે ADEK કયો? તો ડેકા શેના માટેનું છે? તો અહીંયા આગળ ખબર હોય ચરબી દ્રાવ્ય છે. જલદ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય બે અલગ અલગ પ્રકાર છે. તો ચરબી દ્રાવ્ય વિટામિન છે ADEK, એના સંગ્રહ અને શોષણ માટે શું જરૂરી છે? તો કે ચરબી જરૂરી છે.
ઘર દીવડા યોજના, જો યોજનાનો મુદ્દો છે, ઘર દીવડા યોજનાનો હેતુ શું રહેલો છે? દીકરીના લગ્નના ખર્ચમાં સહાય, મહિલાઓને આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી, સાધન સહાય આપવા કે 18 થી 50 વર્ષની. તો તમે આમનામ વિચારો તોય તમને ખબર પડે કે ઘર દીવડાનો મતલબ શું થાય. તો કે ઘર દીવડા જે છે એ મહિલાઓની આર્થિક પ્રવૃત્તિ, એ મહિલાઓને આર્થિક સદ્ધરતા મળે એના માટે આખી યોજના છે ઘર દીવડા. એમાં ગ્રામ્ય અને શહેરી મહિલાઓને સ્વરોજગારી મેળવવા આર્થિક સહાય આપવો એ એનો મેઇન ઉદ્દેશ છે. 162 નંબરની વાત છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કાંગારૂ મધર કેર. લગભગ બધાને ખબર હોય કાંગારૂ મધર કેર જે છે એ શું હોય? બાળકને માતાની છાતી સાથે ભીડીને રાખવું, એને આપણે કાંગારૂ મધર કેર કહેવાય. નવજાત શિશુ માટે હોય. એ આખી ડિટેલ આપી છે કે કાંગારૂ મધર કેર કઈ રીતે છે, એનો આખો પ્રશ્ન જે છે આ લોકોએ પૂછ્યો છે. નેક્સ્ટ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં આપવું જોઈએ? તો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં એક મુદ્દો આપ્યો છે કે પ્રાથમિક શિક્ષણ, આ તો પૂર્વ પ્રાથમિકની વાત છે, પણ ઇવન પ્રાથમિક શિક્ષણ પણ માતૃભાષાની જ વાત છે. એટલે જે માતૃભાષા હોય એ ફરજિયાત, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ ફરજિયાત બાળકને એની માતૃભાષામાં જ અપાવવું જોઈએ. નેક્સ્ટ છે, ગુજરાતમાં નીચેનામાંથી કઈ યોજના ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાને રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે? બરાબર. જો પોષણ સહાય, પોષણ સુધા, માતૃશક્તિ કે પોષણ સખી. તો અહીંયા આગળ જે છે એ પોષણ સુધા. તો જો આખું આપ્યું છે પોષણ સુધા, ક્યારે શરૂ થઈ, શું અપાય, એની ખાસિયત શું છે, એની સાથે બીજું શું અપાય, આવો પ્રશ્ન પૂછાયેલો છે આની પહેલાં જે આપણે વાત કરી હતી. બરાબર. તો તમારે અમારી સાથે આ જ બેચમાં આની કરતાં સવિશેષ આ જે મટીરિયલ તમને દેખાય છે 300 પેજનું, એ આખું 300 પેજનું મટીરિયલ અમે તમને ભણાવવાના છીએ. તો જો અમારી સાથે જોડાવવું હોય તો આજે જ આ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો. આની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એપ્લિકેશન ડાઉનલોડ માટેની લિંક પણ આપેલી છે અને એના માટેનું ગ્રુપ પણ આપ્યું છે, તો જેમાં તમે જોડાઈ શકો છો અમારી સાથે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વની ખામી સૂચવે છે? કોઈ પણમાં જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય તો એમાં શું, કોની ખામી હોય? તો હિમોગ્લોબિન ઓછું હોય તો ઓબ્વિયસ વાત છે કોની ખામી હોવાની? તો કે લોહ તત્વની ખામી. કોની ખામી છે? લોહ તત્વની ખામી છે. બરાબર. જો આખો મુદ્દો આપ્યો છે, ડિટેલિંગ આપેલું છે કે ભાઈ હિમોગ્લોબિનના નિર્માણ માટે લોહ તત્વ જરૂરી છે. અહીંથી પ્રશ્ન પૂછ્યો, લાઇન ટુ લાઇન પ્રશ્ન પૂછ્યા છે. કારણ કે 75 માર્ક છે અને એટલું બધું કન્ટેન્ટ પાછું છે નહીં. 300 પેજ અમારું મટીરિયલ 300 પેજનું છે. આ 300 પેજનું મટીરિયલ વાંચી નાખો એટલે બધું જ કવર થઈ ગયું. તો એ લોકો પ્રશ્ન લાઇન ટુ લાઇન જ કાઢવાના છે, તમને કહું. બરાબર. તો લાઇન ટુ લાઇન જ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, વિટામિન એની ખામીમાં આંખમાં થતા, વિટામિન એની ખામીમાં આંખમાં થતા રાખોડી રંગના ત્રિકોણ આકારના ટપકાને શું કહેવામાં આવે છે? તો એને બીટોટ સ્પોટ કહેવાય. શું કહેવાય છે ને? બીટોટ સ્પોટ. તો અહીંયા આગળ વિટામિન એની ઉણપથી થતા રોગોમાં આપ્યું છે બીટોટ સ્પોટ. આ રોગની ખામીથી આંખના સફેદ તથા ગ્રે ભાગમાં સફેદ કલરના પેચ જોવા મળે છે, જે મોટા ભાગે ક્યાં હોય? તો કે બાળકોને. શેનાથી? તો કે વિટામિન એની ઉણપના કારણે બાળકોમાં જે છે આનું પ્રમાણ વધુ જોવા મળે છે. નેક્સ્ટ છે, એન્ટી સ્ટરીલિટી વિટામિન કયું છે? નામ છે એનું, એટલે કે વિટામિન ઈ. વિટામિન ઈ જે છે એનું નામ આપ્યું છે સ્ટીરિલિન. બરાબર છે. સ્ટીરિલિટી આપ્યું છે. તો એ સ્ટીરિલિટી જે છે એ શું છે? તો કે એની ઉણપથી વંધ્યત્વ થાય. તો એની ઉણપથી વંધ્યત્વ થાય તો એ હોય. બરાબર છે. એટલા માટે આગળ એક એન્ટી શબ્દ મૂકવામાં આપ્યો છે. એટલે એન્ટી સ્ટીરિલિટી વિટામિન એટલે શું? તો કે એ વંધ્યત્વ ન થાય એના માટે વિટામિન ઈ જે છે એ આપવામાં આવે છે. જળદ્રાવ્ય મેં તમને વાત કરી હતી, અહીંયા આગળ વિટામિન સી છે એ જળદ્રાવ્ય છે, બાકી બધા ચરબી દ્રાવ્ય છે. વિટામિનના ચેપ્ટરમાં ચરબી દ્રાવ્ય ADE અને જળદ્રાવ્ય છે એમાં વિટામિન બી અને સી. 50મો ક્વેશ્ચન છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નીચેના પૈકી શેમાં કાર્યરત છે? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર
આયુષ્યમાન ભારત યોજના છે, આખી યોજના છે, એની અંદર હેલ્થ કેર એન્ડ વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર. ક્યાં? આયુષ્યમાન ભારતની અંદર. આખું આયુષ્યમાન ભારત જે છે એ PMJAY ABPMJAY નામની જે યોજના છે એ આખી ડિટેલ અહીંયા આપેલી છે. શરૂઆત ક્યાં થઈ, મંત્રાલય, હેલ્પલાઇન નંબરથી માંડીને બધી વસ્તુ જે છે એ અહીંયા આપેલી છે. નેક્સ્ટ છે અનુગામી ખોરાકમાંથી કયો ઘટક અપાચ્ય છે અને જેમાંથી કોઈ પોષક ઘટક મળતું નથી, પરંતુ આપણા શરીર માટે મહત્વનું છે. કોઈ પોષક ઘટક ન મળે શરીરમાં, એનાથી કોઈ ઘટક આપણને મળવાના નથી, પણ એનું છતાંય શરીરમાં હોવું જરૂરી છે. તો એ આપણને ખ્યાલ આવી ગયો. શું છે? તો કે રેસા. કારણ કે રેસા જે છે એમાંથી કોઈ પોષક તત્વ જરૂરી નથી, પણ એના માટે જરૂરી એટલા માટે છે કે પાચન માર્ગને સાફ રાખવા માટેની કાર્યક્ષમતા રેસામાં છે. બરાબર. જે અપાચિત ખોરાકને બહાર મળદ્વાર દ્વારા જે બહાર કાઢો હોય તો એના માટે જરૂરી છે રેસાઓ. બરાબર. નેક્સ્ટ છે ICDS યોજના શું પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે? તો ICDS યોજના છે એ ECCE એટલે ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ, આ પ્રતિબદ્ધ છે એના માટે. બરાબર. ECCEની વાત છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ નેશનલ ECCE પોલિસી જે આખી આવી છે એની ડિટેલ આમાં આપેલી છે, એ મુજબનો ક્વેશ્ચન પૂછેલો છે. નેક્સ્ટ બૃહદ માત્રા ઘટકો કયા છે? બૃહદ માત્રા ઘટકો જે વધારે પ્રમાણમાં જરૂરી હોય. તો અહીંયા આગળ જુઓ કે આહારના ઘટકમાં ગુરુ પોષક અને લઘુ પોષક કહેવાય. એટલે કે બૃહદ માત્રાનો મતલબ એવો થાય કે જે શરીરમાં વધારે માત્રામાં જરૂરી છે. જો એ શરીરમાં ન હોય તો શરીરને તકલીફ થવાની સંભાવના ખરી. તો કાર્બોદિત, ચરબી અને પ્રોટીન, આ ત્રણ જે છે એ આપણા શરીરમાં વધારે પ્રમાણમાં જરૂરી છે, એટલે એને કહેવાય બૃહદ માત્રા. નેક્સ્ટ છે પાંડુ રોગનું લક્ષણ નથી. કયું પાંડુ રોગનું લક્ષણ નથી? ચામડી, જીભ, હોઠ અને નખ ફીકા પડી જવા, નખ ચપટા થઈ જવા, દાંત ઢીલા થઈ જવા કે થાક લાગવો. જો પાંડુ રોગમાં તો દાંત સાથે તો કશું લાગુ વળતું નથી, બાકી બધામાં પાંડુ રોગ જે છે એ આવે છે. તો એ રોગોનું જે ચેપ્ટર છે એની અંદર પાંડુ રોગ જે છે એના લક્ષણોમાં સમજાયું છે કે એનિમિયા, ત્વચા ફીકી પડે, નખ ફીકા લાગે, નખ ચપટા થઈ જાય, હોઠ, આંખ અને જીભની ઉપરની શ્લેષ્મ ત્વચા ફીકી લાગે, થાક લાગે, શ્વાસ ચડે, આ બધા એનિમિયાના લક્ષણો છે. તો જો આ લોકોએ પ્રશ્ન લક્ષણોમાંથી એ પૂછે, હાઉ સ્ટ્રેન્જ, કારણ કે આ લક્ષણ નથી ને આ લક્ષણ છે, એ ટાઈપના પ્રશ્નો આ લોકોએ પૂછ્યા છે. નેક્સ્ટ બાળકને અપાતા પૂરક પોષણમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવા જોઈએ? પ્રમાણ, માત્રા, ગુણવત્તા, પ્રમાણ, માત્રા કે ગુણવત્તા? તો ઓબ્વિયસલી બધી વસ્તુ જરૂરી છે. બાળકને આપવી હોય તો ગુણવત્તા સારી હોવી જોઈએ, માત્રાય તે હોવી જોઈએ, કારણ કે નાના બાળકને અમુક હદ સુધી જ ખવડાવાય. બરાબર. તો એના માટે જે છે એ જરૂરી છે. તો એ 6 માસથી 3 વર્ષના જે બાળકો છે એનું આખું ચેપ્ટર છે કે બાળકોને અપાતા પૂરક પોષણમાં ખોરાકની ગુણવત્તા, ખોરાકની માત્રા અને ખોરાકનું પ્રમાણ ધ્યાનમાં રાખવામાં આવે છે. ત્યાંથી આ પ્રશ્ન છે. નેક્સ્ટ છે ARFનું પૂરું નામ શું છે? ARF પૂરું નામનું જે છે એ આખું ચેપ્ટર છે એમાઇલેસ રીચ ફૂડ્સ. અહીંયા આગળ પૂરા નામના ચેપ્ટરમાં આખું આપ્યું છે. નેક્સ્ટ જોઈએ આપણે સ્કીમ ફોર એડોલસન્ટ ગર્લ્સ એટલે કે SAG કયા લાભાર્થી માટે છે? તો યાદ રાખજો, શાળાએ ન જતી 11 થી 14 વર્ષની કિશોરીઓ માટે. અહીંયા આપેલું છે SAG યોજનાના ચેપ્ટરમાં ડિટેલિંગ આપી છે કે એના લાભાર્થી કોણ છે, શરૂઆત ક્યાંથી થઈ, ઉદ્દેશ્ય કયો છે. બરાબર. નેક્સ્ટ 6 માસથી 3 વર્ષના જે વય જૂથના બાળકોનું પોષણનું સ્તર ઊંચું લાવવા માટે તૈયાર કરવામાં આવેલો વિશેષ પૂરક આહાર કયો છે? બરાબર. અહીંયા આગળ બાલ શક્તિ, પૂર્ણા શક્તિ યાદ રાખજો. હું તમને યાદ રખાવીશ. પૂર્ણા શક્તિ તો આગળ આવી ગયું કોના માટે હોય. બરાબર. તો નાના બાળકો માટે છે બાલ શક્તિ. તો અહીંયા આગળ આખું ચેપ્ટર છે બાલ શક્તિ, પૂર્ણા શક્તિ ને માતૃશક્તિ. બરાબર. બાલ શક્તિ કોના માટેની છે એની આખી ડિટેલ છે, એમાંથી શું મળે, પછી પૂર્ણા શક્તિ છે, પછી તો કે માતૃશક્તિ છે, એની આખી ડિટેલ છે. બરાબર. નેક્સ્ટ છે SAM. જો આ તો આવડવું જ જોઈએ. SAM એટલે કે સિવિયર એક્યુટ મેલન્યુટ્રિશન, મોસ્ટ IMP છે. ગંભીર તીવ્ર કુપોષણ આખો ચેપ્ટર છે. SAM એટલે સિવિયર એક્યુટ મેલન્યુટ્રિશન. બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો.
તો આ અમારી મહેનત છે, એટલે એટલું ડિટેલિંગ હું તમને સમજાવું છું અને એટલું ઇન્ઝિસ્ટ એટલા માટે કરું છું કારણ કે કોઈ એવો કોર્સ અથવા તો કોઈ એવું મટીરિયલ બનાવવા માટે અમારે 100 દિવસનો ટાઈમ લાગ્યો, ઓલમોસ્ટ 100 ડેઝ, 100 દિવસનો ટાઈમ લાગ્યો છે. એનું રીઝન જ આ છે કે એનું રીઝન જ એ છે કે અમે એટલી મહેનત કરીને બનાવ્યું છે. બરાબર, અમે એટલી મહેનત કરીને બનાવ્યું છે. તો અમારી સાથે જોડાવવું હોય, જો તમારે ખરેખર મુખ્ય સેવિકાની પરીક્ષા કોઈ પણ ભોગે પાસ કરવી જ છે, તો એક વસ્તુ મારું કોટેશન છે, યાદ રાખજો, તૈયારીની વહેલી શરૂઆત એટલે અડધી સફળતા સુનિશ્ચિત. બરાબર, યાદ રાખજો. ક્લિયર? તો ડાઉનલોડ કરી નાખજો અમારી એપ્લિકેશન, એમાં તમને આપેલું છે, જોઈ લેજો. નેક્સ્ટ આપણે જોઈએ સ્ટન્ટિંગ એટલે કે ઠીંગણાપણું. સ્ટન્ટિંગ શું છે એક્ઝેક્ટલી એની આપણે વાત કરીએ તો ઉંમરના પ્રમાણે ઓછી ઊંચાઈ હોય એને આપણે સ્ટન્ટિંગ કહેવાય. તો ઉંમર પ્રમાણે ઓછી ઊંચાઈ એટલે સ્ટન્ટિંગ કહેવાય. સ્ટન્ટિંગનો આખો મુદ્દો મેં લીધેલો છે. બરાબર, એ હું તમને ત્યારે સમજાવ્યું. અત્યારે માત્ર તમને પ્રૂફ આપું છું કે 75 ક્વેશ્ચન જે છે એ આપણે ઓલરેડી મટીરિયલમાં કવર થઈ જ ગયા છે, કશું બાકી નથી. લગભગ તમને આની સાથે આ અમે જે બેચ લોન્ચ કરીએ છીએ, બરાબર, મુખ્ય સેવિકાની બેચની અંદર હું તમને વાત કરું તો મુખ્ય સેવિકાની બેચમાં તમને 3800થી વધારે પ્રશ્નોની જગ્યાને લગતા 3800થી વધારે પ્રશ્નોનું પ્રશ્ન બેંક મળશે. આ જેટલા ચેપ્ટર છે એ બધા ચેપ્ટરમાંથી પોસિબલ ક્વેશ્ચન ફૂલ ડિટેલમાં કાઢ્યા છે, વિધાનવાળા, ટૂંકમાં આ તે બધું જ કવર કરી લીધેલું છે. એવા 3800થી જગ્યાને લગતા પ્રશ્નો 3800થી વધારે એની અંદર અમે કવર કર્યા છે. તો કોઈ એવું મટીરિયલ જેને બનાવવા માટે એટલો બધો ટાઈમ લાગ્યો છે, સો વી ડિઝર્વ મોર એડમિશન, કારણ કે અમે ટાર્ગેટ કર્યો છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય તો એ લોકોને અમે સારા સ્કોર જે છે એ કરાવી શકીએ. ICMR શું છે? ICMR તો બધાને ખબર છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ, યાદ રાખજો અહીંયા આગળ એક ઓપ્શન કદાચ નેક્સ્ટ ટાઈમ ફોરનો પણ પૂછે, પણ ઓફ યાદ રાખવાનું. બરાબર, ઓફ મેડિકલ રિસર્ચ આખો મુદ્દો છે. ICMR શું છે? પૂરું નામ, સ્થાપના, વડુ મથક, અધ્યક્ષ, મંત્રાલય. જે તે સમયે હું તમને હાલના અત્યારના અધ્યક્ષ છે, ભવિષ્યમાં કદાચ અધ્યક્ષમાં બદલાશે તો હું તમને એ ચેન્જ કરાવી દઈશ. રોટા વાયરસ રસી બાળકને કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ઝાડા, ડાયરિયા. બરાબર, નાના બાળકોને ડાયરિયા અને ડિહાઇડ્રેશન થાય એના માટે બાળકને રોટા વાયરસની રસી જે છે એ આપવામાં આવે છે. અહીંયા આખી એની ડિટેલ આપેલી છે. નેક્સ્ટ છે દૂધમાં કયો પ્રોટીન રહેલો છે? દૂધની અંદર રહેલા પ્રોટીનની વાત કરી છે, લેક્ટ આલ્બ્યુમિન. તો અહીંયા આગળ જ્યારે આહારના ઘટકો ભણશો ત્યારે અહીંયા લખેલું છે કે દૂધમાં લેક્ટ આલ્બ્યુમિન નામનું પ્રોટીન હોય છે અને દૂધમાં લેક્ટિક એસિડ પણ હોય છે. એ સિવાય એની અંદર કેસીન નામનું પ્રોટીન હોય છે જે દૂધનો સફેદ રંગ દર્શાવે છે. બરાબર, દૂધની શુદ્ધતા માપવાનું સાધન લેક્ટોમીટર છે અને માતાના દૂધમાં રેનિન નામનું તત્વ હોય છે. આખી દૂધની જે છે એ તમને મેં કહાની કરી. બરાબર, યાદ રાખજો. આવી રીતે દરેક ચેપ્ટર જે છે એ મહત્વના છે, દરેક ચેપ્ટર મહત્વના છે. નેક્સ્ટ, નીચેનામાંથી ખાલી જગ્યા દુગ્ધ શર્કરા એટલે કે લેક્ટોઝ. અહીંયા આગળ જો ચેપ્ટર આપ્યું છે મોનોસેકેરાઇડની અંદર. બરાબર, લેક્ટોઝ જે છે એ દૂધમાં જોવા મળે, ગેલેક્ટોઝ અને લેક્ટોઝ જે છે એ દૂધમાં જોવા મળે છે, એટલા માટે દુગ્ધ શર્કરા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, એક બાળક 4 માસ 3 અઠવાડિયાનું છે તો એને ખોરાકમાં શું આપી શકાય? જો સમજો 4 માસ અને 3 અઠવાડિયા, તો તમને એટલી તો ખબર પડવી જ જોઈએ કે 0 થી 6 માસ સુધી ફરજિયાત એને સ્તનપાન જ કરાવવાનું છે. આ સિવાય એને બીજું કશું જ આપવાનું હોતું નથી. નેક્સ્ટ છે પીડીએસ. અગેન પાછો મુદ્દો આવ્યો. પીડીએસ જે છે અગેન પાછો મુદ્દો આવ્યો કયો? તો કે ફૂલ ફોર્મનો. તો ફૂલ ફોર્મ જે છે એ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. અહીંયા આગળ પીડીએસ આપેલું છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, યાદ રાખજો. નેક્સ્ટ, પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ સગર્ભા. જો આ એક મુદ્દો આવે ને, જ્યારે કેટલી કિલો કેલરી, કેટલા ગ્રામ પ્રોટીન, અહીંયા હંમેશા એવરેજ ફિગર જ લેવાય, હંમેશા એવરેજ ફિગર, અને 4 ઓપ્શનમાંથી જે નજીકનો જવાબ હોય એ જ તમારે લેવાનો થાય. બરાબર, આ એક ખાસ ધ્યાનમાં રાખજો. એ આપણે ઓપ્શન ઓફિશિયલ આંકડા પ્રમાણે નજીકનો ઓપ્શન છે એ ચેક થાય
તો પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ સગર્ભા ધાત્રી માતા અને કિશોરીઓને આ યોજના હેઠળ કેટલી કેલરી અને પ્રોટીન મળી રહે એવો પોષણયુક્ત આહાર આપવામાં આવે છે? તો 600 કિલો કેલરી, અને તો અહીંયા આગળ આપેલું છે સગર્ભા ધાત્રી માતાઓ અને કિશોરીઓને 500 કિલો કેલરી અને 20 થી 25 ગ્રામ પ્રોટીન. તો જો 20 ગ્રામ પ્રોટીન આવી ગયું, 500 ની નજીક જે છે એ કયું થાય? 600. અહીંયા આગળ 500 કિલો કેલરી છે, પણ પ્રોટીન કેટલું છે? 12 થી 15, એટલે એ ઓપ્શન સિલેક્ટ થશે નહીં. પ્રોટીનનું પ્રમાણ જે છે એ વધારે હોવું જોઈએ, એટલા માટે નજીકનો આન્સર જે છે એ તમારે મેચ કરવાનો થાય. આની પહેલાં પણ એક ક્વેશ્ચન એવો હતો કે જેમાં નજીકનો આન્સર જ મેટર કરતો હતો. નેક્સ્ટ, IYCN. અગેઇન પાછું ફૂલ ફોર્મમાંથી પ્રશ્ન છે. IYCN તો અહીંયા આગળ એટલે કે ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન. જો IYCN ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન આપેલું છે. નેક્સ્ટ છે નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એ શું છે? વૃદ્ધિની પ્રક્રિયા છે. જો વૃદ્ધિ અને વિકાસ આ બે અલગ મુદ્દા છે, મનોવૈજ્ઞાનિક બાબત છે. વૃદ્ધિ એટલે કે ઉંમર થાય, શરીર ફેરફાર થાય અને આગળ વધે, એને આપણે વૃદ્ધિ થઈ કહેવાય. તો અહીંયા આગળ વૃદ્ધિ જે છે, નાના બાળકનું વજન નિયમિત રૂપે વધે, એને આપણે વૃદ્ધિની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ આખું ચેપ્ટર જે છે એ પ્રારંભિક બાલ્યાવસ્થાની સંભાળ અને વિકાસના હેતુઓ માટે આપ્યું છે. નેક્સ્ટ છે શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયું વિટામિન જરૂરી છે? લોહ તત્વના યોગ્ય શોષણ માટે વિટામિન સી જે છે એ વધારે જરૂરી છે. વિટામિન સી. તો વિટામિન સી આપેલું છે ફેરિકમાંથી ફેરસમાં રૂપાંતર કરી આંતરડામાંથી લોહ તત્વના શોષણ માટે વિટામિન સી જે છે એ જરૂરી છે. નેક્સ્ટ છે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન એટલે કે PMSMAની નીચેના પૈકી કયા લાભાર્થીઓ માટે છે? કિશોરીઓ, ધાત્રી માતાઓ, સગર્ભા. તો ઓબ્વિયસલી સુરક્ષિત માતૃત્વ હોય એટલે કોના માટે હોય? સગર્ભા માતા માટે, ધાત્રી નહીં. બરાબર, ધાત્રી નહીં, સગર્ભાની વાત છે, યાદ રાખજો. તો અહીંયા આગળ ગર્ભવતી મહિલાની માટે આ જે છે એ આખું અભિયાન છે. નેક્સ્ટ છે ફોલિક એસિડની ઉણપથી કયો રોગ થાય છે? ફોલિક એસિડની ઉણપથી અહીંયા આગળ પર્નિશિયસ એનિમિયા થાય છે. હવે જો રોગોના ચેપ્ટરમાં આખું ડિટેલિંગ આપેલું છે, યુ કેન ચેક હિયર. ઉણપથી થતા રોગો આપ્યા છે. ફોલિક એસિડની ઉણપથી પર્નિશિયસ એનિમિયા નામનો રોગ થાય છે. લાઇન ટુ લાઇનમાંથી પ્રશ્ન કાઢ્યો, લગભગ ક્યાંય બાકી રહેતો નથી. વિટામિન એનો પ્રથમ ડોઝ 9 મહિનાની ઉંમરે આપવામાં આવે, તે પછીના ડોઝ ક્યારે અપાય છે? તો યાદ રાખજો 5 વર્ષ સુધી દર 6 મહિને અપાય છે. એના માટે બધી 9 મહિના પૂરા થયા અને 12 મહિના પહેલાં વિટામિન એનો ડોઝ, પછી 24મા મહિનાથી 5 વર્ષ સુધી વિટામિન એ 16 થી 24, એટલે દર 5 મહિને જે છે બરાબર એ અહીંયા આગળ ડોઝ જે છે એ આપવામાં આવે છે. ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે વિટામિનના ડોઝ રિલેટેડ પણ વાત કરી છે. ક્લિયર? નેક્સ્ટ, બાળકોની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન. કોઈ પણ બાળક જે છે એ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા કઈ રીત વધુ સારી છે? તમે બાળક મૂલ્યાંકન કરવું હોય તમે શું કરો? ટગર ટગર જોયા કરો. અમારા કાઠિયાવાડમાં એવું કહેવાય, ટગર ટગર જોયા કરવું. તો એને આપણે કહીશું અવલોકન. બરાબર, તો એ પણ મુદ્દો લીધો છે કે બાળ વિકાસમાં અવલોકનનું મહત્વ, કે ઉંમર મુજબ સર્વાંગી વિકાસના સ્તર વિશે જાણવા માટે અવલોકન કરવું જરૂરી છે. બરાબર છે, આ આપેલું છે. લાસ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન એ. સાચી જોડની વાત છે. વિટામિન ડી કેલ્શિયમ અને ફોસ્ફરસના અવશોષણમાં સહાયતા છે. અહીંયા આગળ વિટામિન ડીના કાર્યો આપ્યા છે. બરાબર છે, તો એની અંદરથી તમને આખો જે છે એ મળી જશે. તો આ વાત હતી આખું જે 75 સવાલ છે એ 75 સવાલની ફૂલ ડિટેલિંગ આપેલી છે. બરાબર, કે ક્યાંથી પ્રશ્ન પૂછા. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર દ્વારા એક બુક બહાર પાડવામાં આવી છે જેની અંદર આ બધા જ પ્રશ્નો જેમાંથી કવર થઈ ગયા એની સંપૂર્ણ થિયરી, અને એ જ થિયરીના આધારે અમે આખો જે કહેવાય ને કે એની પ્રશ્ન બેંક બનાવવામાં આવી છે. એ પ્રશ્ન બેંક જે છે એ 2 બુકો બહાર પાડી છે. પણ તમને ન્યાય મળી રહે એટલા માટે આપણે આ જે છે એ ક્યાંય માર્કેટમાં સેલ કરવા માટે મૂકતા
નથી. માર્કેટમાં સેલ કરવા માટે મૂકતા નથી. માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જે અમારી સાથે જોડાય એમને જ અમે કોર્સ જે છે એ લે, એમને જ અમે આ મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ. તો જો અમારી સાથે જોડાવવું હોય તો સ્માર્ટ એજ્યુકેશન સેન્ટરની એપ્લિકેશન ડાઉનલોડ કરો, અમારી સાથે વહેલી તકે જોડાઈ જાઓ અને હું તમને ગેરંટી આપું છું કે તમને તૈયારી પૂરેપૂરી કરાવીશ. ક્યાંય પણ તૈયારીમાં કચાશ જે છે એ નહીં આવે અને કોઈ પણ બાબત હોય તો તમને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા આખો તમને જે કંઈ ક્વેશ્ચન હશે એ તમને બધા ક્વેશ્ચન સોલ્વ કરી દેવામાં આવશે. આ 75 સવાલ જગ્યાને લગતા હતા. આ બધા આપણા જ મટીરિયલમાં કવર થઈ ગયા છે અને આગળની મુખ્ય સેવિકાની પરીક્ષામાં પણ આપણા જ મટીરિયલમાંથી પ્રશ્નો હશે એવો મને વિશ્વાસ છે અને હું તમને ખાતરી આપું છું. તો જે વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાશે એમના માટે જ અમે આ મટીરિયલ તૈયાર કર્યું છે, નહીં કે માર્કેટમાં વેચવા માટે. બરાબર છે? તો જે વિદ્યાર્થીઓને અમારી સાથે જોડાવવું હોય એ ડિસ્ક્રિપ્શનમાં અમારી એપ્લિકેશનની લિંક આપી છે, તો અમારી સાથે ફટાફટ જોડાઈ જાઓ. ટિલ ધેન થેન્ક યુ ફોર જોઈનિંગ. જે કાંઈ મુખ્ય સેવિકાની તૈયારી કરે છે એમના સુધી આ વિડીયો પહોંચાડો અને મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.